એના બાપા જેવો જોઈએ. એનો બાપો આખી રાત જાગે, એનો છોકરો આખી રાત જાગે. તાર બાપા પાસે જવું હે? ઈ વાડીએ પાણી વારવા ગયા હે. એ વાવ, આ છોકરાને ધવરાતા આ એને હું જઈશું. તમને ના ખબર, ઓલા આપણા ગામનો ગાંડો રહ્યો ને, એ બૈરાને હેરાન કરે હે. તાન મને ઘરમાં હું જાવ. એ મારે ઘરમાં નહીં હું, ઘરમાં કેટલી હકડાટ પડે છે. અને અહીંયા ઉપર ઓલા ઉંદરડા ના હક લેવા દેતા. એ બટા, તારી માને સમજાય ને. એ બા, અંદર વી આવો ને, દાદી કે હાસુ હે. તું સાની માની ઘરમાં ગઈ ને, તાર દાદી ભેગું હોય ને તો હુઈ જજે જા. હાલો દાદી, આ માર બા કોઈનું ન માને. એ વાવ, શેલીદાર કહો હાલો ને. એ તમે જાવ, મારે ના હાવ કીધું ને. એ તો કાંઈ નહીં. તને નીંદર આવતી ને? હાલ ઘડીક તાય લેવો. હાલ હવે હું તાર જગી હું સુઈ જાઉં. હા 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 હા, મારો દીકરો કેવો શિયારો જામ્યો. 8 ગોદડે ઉડું તોય ટાઈટ લાગે. લાય એક પેક મારું. હવે ટાઈટ ઉડશે. આ એક થેલી ખાલી કર્યો ને એટલે ઉડી જાય ટાઈટ. એ સરપંચ, ઉતાવળા પૈયે ક્યાં જાવ હો? તાપવા આવો કે નહીં? એટલે તાપવાનો ટાઈમ નથી પોટલી. હા, મારે ઘણું કામ છે. પણ શું એટલું બધું વરી કામ હે? એ તને કીધા રોકું નથી. હા પણ તને નથી કેવું, મને જવા દે. એ પણ તો ખરા, પણ શું છે વાત? તો તું કોઈને કહીશ નહીં ને? આ બાપના આમ કોઈ ન કહું, બસ કોઈ નહીં કે ન કહું તો બે હેઠે તને વાત કહું. બોલો બોલો. એ વાતમાં એવું છે, આપણા ગામનો ઓલો મહણિયો કાંડો નો રહ્યો, આ ઈ મારો દીકરો રાતે મારી ઓ હુતી હતી ને, તે આવીને તાવી ગયો. પણ સરપંચ તમારી બહુ ને? જો એટલે જ તને હું લતો કેતો. પણ સરપંચ એક કામ કરો, હું શું કહું, આમ જો પોલીસ વાળાને ફોન કરી દો. એ તારો બાપ પોલીસ વાળાને હું કહું તો તારો બાપ મારી આબરૂ કેટલી જાય. પણ સરપંચ આબરૂની વાત નથી, ઓલો કાયમ આવીને તમારે ઓમ ધાવી જશે, શું કરશો તમે? અને આમ જો એવું લાગે ને તો પોલીસ વાળાને 2-5 હજાર રૂપિયા વધારે દેવાય, એટલે કોઈને વાત ન કરે, સમજ્યા? એટલે એ વાત તારી હાચી હો પોટલી. તો ઉપર હું પોલીસ વાળાને ફોન કરું. કરો કરો કરો. હાલો, હા સાહેબ, તમે જલ્દી ફતેપુર ગામમાં આવો. અરે સાહેબ, તમારી આખી ટીમને લઈને આવો. અરે તમારી ખાસ જરૂર છે. હા હા, આવો આવો સાહેબ, આવે છે. હવે હા, આમ જો સરપંચ, આ તમારી વાત સાંભળીને એક પેક માર્યો તો એ ઉતરી ગયો, બીજો એક પેક મારી લો. સાહેબ આવે એટલી વાર છે, પછી મહણિયા ગાંડાના ટાંગા ભાંગી નાખવા. હે તારો બાપા પોટલી ક્યાં પીવે? હમણાં પોલીસ વાળા આવશે ને તો આપણને બેને જેલમાં ખાલી દીશે. કિસ્સા દારૂ પીને આમથી અમારી કહાણી કરે. બરોબર, આટલો છે પીધો ખાયો. એ નાખી દે આમ. હા હવે બરોબર લે. આ કોણ રાડું પાડે? પૂંડું આવ્યું શું? અરે મારો રોયો ગાંડો. હે ગાંડા, આ કીધું બાટ. મારી વાવને કાઈ ન કરતો.
ગાડા બુજી મને ગાડા મારો રોયો ધાવી જો લે ગ્રમટ ભરીમ તો એ મારો રોયો હામો થાય છે હવે શું કરું એ ગોપી બેટા ફોન લાય તારા બાપાને ફોન કરું એ હાલો બેટા ટીટા એ તું પાણી વાળા જો ને કાંઈ ઘીરે આય ઓલો તારો બાપ ગાંડો ઘીરે ગરી જો હે અને તારી વાવને ધાવી જો હે અને મારો રોયો જાતોય નથી હારું હાલ તું આય હાલે એ ગોપી બેટા એ આપણે કામ કરી આપણે હે ને પેલો પાડોશીને બોલાવી હાલ 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 તારો બાપ સાહેબને ફોન કર્યો એને ઘણી વાર થઈ આ સાહેબ ક્યારે આવશે ટીમને લઈને અરે સરપંચ ઈ બધી વાત જવા દો ને હું તમને શું કહું તમારે આમ કેટલું કઈ ધાવી જોઈ છે એ તારી માને કોઈને કઈ કહેતો નહીં આવું કહેવાય હું કોઈ ન કહું તમને ખબર નથી હું કોઈની વાત જ ન કરું આવી એટલે આ સરપંચ તો અહીંયા જ બેઠા છે ને શું અમે તમારે ઘીરે જતા એ ના સાહેબ આવો આવો અહીંયા સરપંચ શું મને આ 12 વાગ્યા પછી હેરાન કર્યો કોણ બાજુ તમારા ગામમાં કોઈ બાજુ છે એ ના સાહેબ કોઈ બાજુ નથી તો શું કે ગામમાં જનાવર કરી ગયું છે એ ના સાહેબ તો પણ છે શું અને આ શું આઈટમ બધા દાંત કાઢે એ સાહેબ હું તમને આખી વાત કરું તમે મારી વાત કાન દઈને સાંભળો જો તમારે પૈસા જોતા હોય તોય ભલે અને જો તમે કોઈને કહો નહીં તોય ભલે બરોબર પણ આ વાત ન કહેતા આ સરપંચ તમે દારૂનો ખટારો બટારો ન ઉતાર્યો ને રિશ્વત દેવાની વાત કરો છો એ ના સાહેબ એવી વાત નથી આ તમે ફોનમાં કીધું કે આખી ટીમ લઈને આવજો આખી ટીમ લઈને આવ્યો જો સરપંચ હવે કયો ને યાર હવે મારે જાણવું છે વાતમાં શું છે એ સાહેબ આ વાત એવી છે કે આમાં મારી આબરૂ જાય છે આબરૂ જાય છે તમને માર્યા છે કોઈ એ ના સાહેબ મને કોઈ નથી માર્યો તો પણ શું છે હવે કયો ને કોઈ કિસ્સો નહીં ને હે કોઈ નો કે એ કોઈ કહેતા નહીં હો નો કઈ કોઈ કોઈ નહીં કે આઈ બેહો આઈ બેહીને વાત કર અહીં આવી આવો તમને કરું વાત તું દાંત કાઢવાનું બંધ કીધો અમારા ગામમાં એક ગાંડો છે ને આ ઈ મહણીયો રાતે મારા ઘરે આવ્યો અને મારી વહુ સૂતી હતી ને તો મારો દીકરો તો આવી ગયો બંધાવ જો સાહેબ હું તમને આટલે જ નતો કહેતો બંધાવ પણ સરપંચ વાત જ એવી છે ચૂપ થઈ જાઓ સરપંચ ના ઘરે આવો બનાવ બન્યો દાંત કાઢો છો સિરિયસ થઈ જાઓ હવે કઈ દાંત નો કાઢતા સરપંચ ને ખોટું લાગે સરપંચ સરપંચ તમે ક્યાં હતા સાહેબ હું તો બારો હતો એવું હતું હા અરે બાપ રે ગાંડે માં સરપંચ ના ઘરે હાથ નાખ્યો સરપંચ આ ખોટું થઈ ગયું સરપંચ હવે ગાંડા શું સજા દેવી ઈ કયો એને પકડી અને ફાંસી દઈ દઉં કે જેલમાં લઈ જાઉં તો સાહેબ પેલા તેના ઠાઠા લાલ કરજો અરે એના ઠાઠાને તો મૂકવું નહીં પણ સરપંચ ગાંડો સાહેબ બંધ તમારો ફોન આવ્યો ફોન આવ્યો કોનો હોય છે કમીને આ કમીને સાહેબ બોલો એ એમાં એવું છે ને ઓલા ફતેપુરના સરપંચ નથી એની વહુ છે નથી કહેવાનું એને એ એની વહુને તાવ આવ્યો હોય ને ત્યાં ખબર કાઢવા ગયા હે હા આ રાખ સરપંચ હમણાં કહી દો લ્યા સાહેબ શું મારી આબરૂ કાઢવામાં ઉપડ્યા તમે આ વાત આપણે આઈના બેહાડ દેવાની છે યાર આજ કોઈને ખબર ન પડવી જોઈએ તો સરપંચની વહુને ગાંડો ધાવી ગયો પણ સરપંચ કોઈને નહીં કેવી સાહેબ તમે નહીં કે કહી દીશો અહીંયા આખા ગામને સરપંચ હવે ગાંડો છે ક્યાં મને દેખાડો મારા હાથ થરું છે ને મારી તોડ નાખું સાહેબ મેં ભાડ્યો હોય તો કેર ના ઠાઠા લાલ નો કીન નાખ્યા હોય હું તો તમારા ગામમાં જ છે ને હા હાલો ગમે અહીંયાથી ગોતો તોડી નાખો મારી હાલો હાલો બોલો મૂંગા મરો
ગોતવા મનો. એ પાડોશી જાગો. એ ઓલો ગાંડો રી માર છોકરાનો આમ ધાવી ગયો જાગો. સમજો ગમે એ ગાંડો દેખાય ને પાડી જ દેવાનો. હે તમારો બાપા કોક ડોશી રાડ્યું નાખે. હે થોડો તો આ ઘરે. આ મજે પાડોશી હુઈ ગયા તું. એ જાગો. આમ તો જો કેવા હુતા છે જાગતા નથી. હે કોણ છે? શું ડોશી રાડ્યું નાખે? એ સાહેબ એક કામ કરું આ સાહેબ ને કહી દઉં. એ સાહેબ હું તમને શું વાત કરું. ઓલો અમારા ગામનો ગાંડો છે ને ઈ મારી છોકરાને વાવને ધાવી ગયો ને ઘીરે જાતો નથી. અરે બાપ રે એને જ ગોતી છે. તાર ઘર ક્યાં ડોશી? આમ છે. એ થોડો ઈડી કાઢે. ભૂત તો એને હારો મોકો હે. ગડા મારી બાવને મૂજ મારી બાવને અમાર બાની બધાય ક્યાં ગયા? અય બા ક્યાં? એ પાડોશીને બોલાવવા ગયા છે તમે આનું કંઈક કરો. અરે લે હું કઈ કરું છું. અય ગડા મૂક દે ને છૂટો પાવડો મૂકો છું. મૂક દેવાનો ને. અય પડતો નહીં. લે ગડા મૂજ. મહાણિયાનો શું કરવું? અય આખો રે તારી ભાને ગાડા મૂકી બાઈને મૂક. તારી ભાને આજી કો મૂક દે. આ એમ નહીં માને. એક કામ કરો એકી યારે હુમલો કરો અને પાડી દો. હાલો 1 2 અને 3. બેન તમને કઈ સી નથી ને? તમે છોકરું લેજો. બસ અહીં આવી આવો. તારી મને આગળ મારો દીકરો બેન થાકી જાય ને મને એક ભગે પાડી. આ દાંત કાઢે. ઊભી રહો. તારી મને આ શું કામ બધી બેન ધાવતો તો બોલ. કે આવું હું કામ કરતો? કે ઊભો થા. હું કામ કરતો આવું? મારી માં નથી ને એટલે માનું દૂધ પીવતું. અરે બાપ રે તારે માનું દૂધ પીવું તું? તારી માને એટલે તે આ સરપંચની વહુની માં બનાવી નાખી. હે સાહેબ એટલે આ સરપંચ પણ હવે થઈ ગયું. હવે મારે આ પૂછપરછ કરવી કે નહીં? તારી માને માનો લાડકો છોકરો હવે જો જેલમાં જઈ અને તારા સોતરા કાઢી નાખે. ઊભી નો થા. મારો દીકરો માનું દૂધ પીવું. તારા બાપનો બગીચો છે બધી. એ સરપાસ આને લઈ જાઉં છું અને સાંભળો હવે તમારો બાપ હવે આનું કઈ કરવું પડશે. આ બધાને ખબર પડશે હવારમાં કે સરપંચની વહુને ગાંડો ધાવી ગયો તો શું થાય છે. બન મારી પાસે એક આઈડિયો છે. આપણે આટલાને જ ખબર છે, કોઈને ખબર નથી. આ રાજ આઈના દફન કરી નાખો અને કાંઈ થયું જ નથી એમ સમજો. રેડી? કેમ સમજવું પડશે સરપંચ. તો તું છાપામાં દઉં કાંઈ? ના તો સમજી લીશું ને. મને તો હજી દાંત આવે. મહણિયા કાંડો તારા લીધે છું. મરી જાય. ભાઈ જુવાર લઈ જાઉં છું હો. બેન તમને કાંઈ થયું ને તો વાંધો નહીં. શું ડોશમાં તમારે છે હવે? મારા રોયા આ તમારી બધી માયું છે હે. હાલ બટા માર હાલ. બાર કાનૂન હાથમાં લ્યો માં. એ હાલ ભાઈ હાલ ને તને ગામ આવીને મારી નાખીએ અને પેલા સરપંચ મારી નાખીએ. પણ એક વાત પૂછું, એનો ખાલી એક જવાબ દઈ દે વહી જાય. પૂછો સરપંચની વહુનું દૂધ કેવું હતું? લઈ જાવ ને આ તમારી મને કોઈને કઈ કહેતા નહીં આ વાતનું હો. નહીં કેવી નકર હું કહી દઈશ. નો કેતા કોઈ હું નહીં કહું. હા હાલ પછી તને ખોટી પાડી તું ન કહેતો. એય આમ ઘરમાં હુઈ જાય હાલ તો તું.